હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે આપણે નોકરીનું ઝોન માર્કિંગ શીખશું. 2 દિવસ પહેલા આપણે અંબરનું જોયેલું, બરોબર? એ તો રન થઈ ગયો. એ કાલે રન થઈ ગયો. પછી આપણે બોસનું જોયેલું ગઈકાલે, એ પણ આજે રન થઈ ગયું. આજે આપણે જોશું નોકરીનું. નોકરીના માર્કિંગમાં મંથલી કેન્ડલે જશું. સૌથી પહેલા મંથલી કેન્ડલ કરશું અને ડિમાન્ડ સપ્લાય ડ્રો કરવા માટે સૌથી પહેલો રૂલ્સ આપણો છે કરંટ પ્રાઇસને ડ્રો કરો. કરંટ પ્રાઇસની નીચેની સાઈડ ડિમાન્ડ ઝોન અને ઉપરની સાઈડ સપ્લાય ઝોન. તો મંથલી કેન્ડલમાં આપણને એક અહીંયા મળેલો ડિમાન્ડ ઝોન, એને આપણે મંથલી ડિમાન્ડ ઝોન કહી શકાય. ના હોય તો આમાં જઈને એડ કરો અને લખો મંથલી ડિમાન્ડ ઝોન. એક વખત સેવ જ કરી દેશો તો વારંવાર તમારે એ લખવું નહીં પડે. એનો કલર આપી દો. ડિમાન્ડને ગ્રીન આપો અને સપ્લાયને રેડ આપો. બીજું, અહીંયાથી જોઈએ છે આપણે મંથલીમાં, તો આગળ આપણને એક અહીંયા ઝોન મળે છે જે અત્યારે વાયોલેટ થઈ ગયો છે, મંથલી ઝોન. આગળ આ જગ્યા પર આપણને સપ્લાય ઝોન મળે છે મંથલી, તેને આપણે મંથલી સપ્લાય કહેશું. જ્યાંથી પ્રાઇસ રિવર્સલ પકડી શકે. સપ્લાયને આપણે રેડ કલર આપશું અને મંથલી જ કહેશું, અથવા તો અટેસ્ટેડ છે એટલે આને આપણે વેલિડ નથી ગણતા, પણ સપોર્ટ તરીકે તમે એને કન્સિડર કરી શકો છો. આ કેન્ડલનો હાઈ અને આ કેન્ડલનો લો, જ્યારે અહીંયા એક ડોઝી બની હતી, આને તમે સપોર્ટ બીકમ રેઝિસ્ટન્ટ ગણી શકાય, જ્યાં પ્રાઇસે અત્યારે સપોર્ટ લીધેલો છે. અહીંયાથી આગળ જશું તો આપણને એક સપ્લાય ઝોન બહુ હાઈ પર મળે છે અને એ ઓલ ટાઈમ હાઈ પણ છે. એને આપણે મંથલી સપ્લાય કહેશું. એને કંટ્રોલિંગ મંથલી સપ્લાય કહેશું. કંટ્રોલિંગ મંથલી સપ્લાય શું છે એના માટે તમારે આગળ સિરીઝ જોવી પડશે. એ આપણે ઇન ડિટેલ સમજાવશું ક્યારેક. ઓલ ટાઈમ હાઈ. હવે આને વીકલીમાં જતા રહીએ, ટાઈમ ફ્રેમમાં. વીકલીમાં જોઈએ છે તો સરસ મજાનો આ સપોર્ટ જે આપણે ડ્રો કર્યો હતો ત્યાં જ એક નાનકડી ડોઝી અથવા તો બેઝ કેન્ડલ દેખાય છે અને એને વીકલી સપ્લાય કન્સિડર કરશું. સોરી, વીકલી ડિમાન્ડ કન્સિડર કરશું. એનો કલર ગ્રીન આપશું. જોઈએ અત્યારે હાલ તો વીકલી ડિમાન્ડની અંદર જ પ્રાઇસ હાલ અવેલેબલ છે. વીકલી ડિમાન્ડને સપોર્ટ લીધેલો છે પ્રાઇસે. ને વચ્ચે અહીંયા જોશું તો વીકલી સપ્લાય અહીંયા એક બને છે. વીકલી સપ્લાય ઝોન બને છે, વીકલી ડિમાન્ડમાંથી પ્રાઇસ નીકળે છે. હવે એને આપણે ડેઇલી ટાઈમ ફ્રેમમાં જોશું. તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં 1 2 3 4 5 6 7 8 ડેથી, મતલબ કે એક વીકથી પ્રાઇસ અહીંયા હોલ્ડ કર્યું છે. એ હોલ્ડ કર્યું છે પ્લસ આગળની જે પણ બોડી હતી એને ક્રોસ કર્યું આજે.
અને એનું રિએક્શન પણ પ્રાઇઝે આપી દીધું છે. હવે નેક્સ્ટ મૂવ પ્રાઇસ ડેઇલી સપ્લાયમાં અહીંયા સુધી જઈ શકે. ડેઇલી સપ્લાય અહીંયા બને છે. બીજું જોઈએ તો ડેઇલી સપ્લાયમાં બે ડોઝી અહીંયા પણ દેખાય છે, બેઝ કેન્ડલ. ત્યાંથી પ્રાઇઝે અત્યારે રિજેક્શન આપ્યું છે આજની તારીખે. પણ આ જો ક્રોસ ઓવર થઈ જશે એટલે કે અહીંયા આપણી પાસે બહુ મોટો ટ્રેડ ઓપોર્ચ્યુનિટી છે. પ્રાઇસને 1066.70 સુધી કોઈ અટકાવશે નહીં. આજનું ક્લોઝ અહીંયા કમ્પ્લીટલી થવો જોઈએ. હજુ 1-2 દિવસ અહીંયા સપોર્ટ પણ લઈ શકે છે પ્રાઇસ. ઓકે, થેન્ક યુ.